અલ્લુ અર્જુનને 4 વર્ષે દાઢી ટ્રીમ કરાવતા પુષ્પા 2 પાછી ઠેલવવાની અટકળો। અલ્લુ અર્જુને તેની ભારે ઘાટ દાઢી ટ્રીમ કરાવીને એકદમ સોફિસ્ટિકેટેડ લુક ધારણ કરી લેતા પુષ્પા ધી રૂલ વધુ પાછી ઠેલાઈ હોવાની તથા શૂટિંગ પણ હાલ અટકી ગયું હોવાની અટકળો ફેલાઈ છે। જો કે અલ્લુની ટીમનો દાવો છે કે તેનો આ બદલાયેલો લુક પુષ્પા 2ની ડોનની ભૂમિકાને અનુરૂપ જ છે। પુષ્પા 2 અગાઉ આ 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મનું ઘણું કામ બાકી હોવાથી તે આગામી ડિસેમ્બરમાં ઠેલવવામાં આવી હતી। હવે તાજેતરમાં અલ્લુ અર્જુનનો એક નવો લુક વાયરલ થયો છે। તે ફ્લાઇટમાં વિદેશ જઈ રહ્યો હતો ત્યારે એક ચાહકે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો। અલ્લુ અર્જુન પુષ્પા ધ રાઇઝના તેના રોલ માટે છેલ્લા 4 વર્ષથી એકદમ ગાઢ દાઢી રાખીને ફરે છે। હવે પહેલીવાર તે એકદમ સોફિસ્ટિકેટેડ ટ્રીમ કરેલી દાઢી સાથે જોવા મળ્યો છે। તેના પરથી એવી અટકળો ફેલાઈ હતી કે અલ્લુ અર્જુન હજુ પણ પુષ્પા 2ના શૂટિંગથી સંતુષ્ટ નથી અને તેથી તે કંટાળીને વિદેશ ફરવા જતો રહ્યો છે। આથી ફિલ્મનું બાકીનું કામ પણ અટકી પડ્યું છે અને હવે તે છેક 2025માં જ રિલીઝ થશે। જો કે અલ્લુ અર્જુનની ટીમનો દાવો છે કે પુષ્પા ધી રાઇઝ એ પહેલા ભાગમાં અલ્લુની ભૂમિકા ગામડાના તસ્કર જેવી હતી, આથી તેણે એકદમ ગાઢ દાઢી રાખી હતી। હવે પુષ્પા ધી રૂલ ટાઇટલ સાથેના બીજા ભાગમાં તે મોટો ડોન બની ગયો છે તેવી વાર્તા છે। કોઈ મોટો ડોન ગામડાના તસ્કર જેવી ગાઢ દાઢી ન રાખે તે સ્વાભાવિક છે, આથી અલ્લુએ લુક બદલ્યો છે। તેમાં ચાહકોએ કોઈ ચિંતા કરવા જેવી નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।